નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરશે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 અને કપરાડામાં 28 ઇંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ કાફલો ખડેપગે રાખવા ડીજીપીની સૂચના. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 105 તાલુકામાં વરસાદ. વલસાડના ઉમરગામમાં 7 અને સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરના પૂર્વ ઝોનમાં આવેલી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ 100 વ્યક્તિઓને તેમજ ઉધના અને લિંબાયતમાંથી 9 નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારી અને બિલીમોરા ખાતે એસડીઆરએફની 2 ટીમો તૈનાત. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ. નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે 1155 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. બિલીમોરામાં 42 વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ 10ના મોત થતાં મૃત્યુઆંક 41 થયો. રોકાણકારોના રક્ષણાત્મક અભિગમને કારણે શેરબજાર વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 80 અંકનો ઘટાડો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકમાન્ય બાલગંગાધર તિલકની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.